મેઘરજ તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા કરેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક ડેમ આગળ મોડાસા સિંચાઈ વિભાગ કચેરી દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 10-12 માસ અગાઉ જ રોડની કામગીરી કરવામાં આવી છે. તેવામાં હલકી ગુણવત્તાવાળી અને માલસામાન નબળો વાપરવાના કારણે ટૂંક જ સમયની અંદર ડામર રોડ તૂટી જવા પામ્યો છે અને તે રોડ પરથી રોજિંદી અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સદરહુ તૂટી ગયેલ રોડ અને ભ્રષ્ટાચારવાળી કામગીરીની લેખિતમાં ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ છે. તો હવે જોવાનું રહ્યું કે કાર્યવાહી થશે કે આવી ભાઈ આપણે બેઉ સરખાની નીતિ અપનાવી આ ખાડા કાન કરી ભ્રષ્ટાચારીઓને છાવરી બચાવવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા તેઓના કરેલ ઘણા કામોમાં ભ્રષ્ટાચાર આચરેલ જોવા મળ્યો છે, જે તમામ કામોના નામ સરનામા સાથે અને જવાબદાર અધિકારીઓના નામ સાથે વિગતવાર અહેવાલ માટે વાંચતા રહો ગુજરાત પ્રચાર. બ્યુરો રિપોર્ટ, ગુજરાત પ્રચાર ન્યૂઝ. વિડીયોમાં આપ જે રોડ જોઈ રહ્યા છો તે ગોઠાથી વાઘપુરથી વડથલી જતો રસ્તો છે. કઈ છે? વૈડી જળાશય તરફ જતો ડામર રોડ છે, જેની કામગીરી થઈ હજુ 1 વર્ષ પૂર્ણ નથી થયું. તેવામાં આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે.